છે ને સાથે કરે. સુલભા, આજ તો એવું થયું, તને કઈ ખબર છે? બોલી શું? આજે આપણી દ્વારિકાની અંદર દ્વારિકાનાથ, આજે આપણા હસ્તિનાપુરમાં દ્વારિકાનાથ પધાર્યા. ઓહો હો, તમારે મને ન કહેવાય તો હું દર્શન કરવા આવત ને, મારી આંખો પવિત્ર બની જાત. પણ સાલું તમે એવું જ કરતા હો, તમે એકલા એકલા બધા દર્શન કરી આવો, મને ક્યાં લઈ જાઉં છો? ને તું કે તમને સમાચાર આપ્યા એ મારો વાંક? હું તો ઓચિંતો રસ્તામાં નીકળ્યો ત્યારે મને ખબર પડી કે દ્વારિકાનાથ પધારી રહ્યા છે. તો સુલભા દેવી રડવા લાગ્યા કે મારા ભાગ્યમાં સંતાન નથી, એનું દુઃખ મને નથી, એનું સુખ જ છે. પણ આજે મને સૌથી મોટી વાતનું દુઃખ તો એ છે કે મારો દ્વારિકા વાળો મારા નગરીમાં આવ્યો, પણ મારી ઝૂંપડી ક્યારે પાવન કરશે? આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તો વિદુરજીએ કહ્યું, જો સુલભા દેવી આપણો બંનેનો પ્રેમ હશે ને તો ભગવાન આપણી ઝૂંપડી અવશ્ય પધારશે. સુલભાએ કહ્યું, એ દુર્યોધને રાજા, દ્વારિકાનો રાય રણછોડે રાજા, રાજાની ઘરે રાજા જાય, આપણા રંકને ઘરે રાજા થોડો આવે? એ સપના જોવાનું છોડી દો, શેખ ચલ્લીના વિચાર છોડી દો. ભગતરાજ, આપણા ઘરે ભગવાન થોડા આવે? તો કે નહીં નહીં, પ્રેમ હશે તો પ્રેમ કે કારણ અર્જુન રથ હાક્યો, ભૂલ ગયે ઠકુરાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. જો ભગવાનની કૃપા હશે અને આપણો પ્રેમ સાચો હશે ને તો ચોક્કસ આવશે. અને આ બાજુ ભગવાન પધાર્યા છે હસ્તિનાપુરના. એ ખચાખચ સભા ભરેલી છે. હજારો વર્ષથી નાક બંધ કરી અને જે લોકો બેઠા રહેતા શેમાં? ધ્યાન અને સમાધિમાં. એ લોકો ધ્યાન સમાધિ છોડી અને આજ દુર્યોધનની સભામાં આવી ગયા. શું કામ? કે દુર્યોધનને જોવા માટે નહીં, પણ કનૈયો કદાચ એક શબ્દ બોલે અને યોગીઓને, જતીઓને, ઋષિ મુનિઓને એમ થાય કે અમને જન્મ જન્મનું જ્ઞાન મળી જાય. એટલે વર્ષોની સમાધિ છોડી અને આજ દુર્યોધનની સભાની અંદર વેશ પલટો કરીને ઋષિ મુનિઓ, જોગીઓ, સંતો બધા આવી ગયા છે. હિમાલયની કંદરાઓમાં હજારો વર્ષથી નાક બંધ કરીને બેઠા, પણ છતાંય જે જ્ઞાન ત્યાં પ્રાપ્ત ન થયું, એ જ્ઞાન કનૈયો કદાચ એક શ્લોક બોલે અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. એટલે હિમાલયની કંદરાઓ છોડીને ઋષિ મુનિઓ આ દુર્યોધનની સભામાં આવ્યા છે. પણ મેરે ભાઈ બહેન, કનૈયાએ આવીને કહ્યું કે દુર્યોધન માની જા, તો યુદ્ધ કરીને જ લઈ શકાશે, બાકી એમને હું આપવા ઈચ્છિત નથી. પૃથ્વી ન આપું, સોયનું નાકું, રણ સંગ્રામ નિહાળું, ક્ષત્રિય કુળનો ઈ ધર્મ છે, કોઈ જીત્યું કોઈ હાર્યું. એમને એમ થોડું આપું, એમને સોયનું નાકું પણ આપવા તૈયાર નથી. કનૈયાએ કહ્યું, વારું, સારું, તું કરી જો યુદ્ધ. અને એ જ સમયે બરાબર બપોરના 12 વાગ્યા અને કનૈયાએ કહ્યું, સાથે ઉધો છે, ઉધવલાલજી મહારાજ. ઉધવલાલજી મહારાજ ગમે ત્યાં કનૈયો જાય ને, ઉધો તો હારે ને હારે જ હોય, સાથે ને સાથે જ હોય. પાકો ભેરું બન છે, ઓમ કાકાનો દીકરો ભાઈ થાય. ઉદ્ધવજીની કનૈયાની અણસાર એક આવે છે. ભાગવતજીમાં લખ્યું છે, ઉધવ અને કનૈયાની અણસાર એક આવે છે. જ્યાં જાય ને તો આ બંધુ બેલડી સાથે જ હોય. ઉધવ વગર કનૈયો નહીં, કનૈયા વગર ઉધવ નહીં. કાકા દાદાના ભાઈઓ થાય, પણ બને છે સગા ભાઈઓ છે. એટલે ઉધવ હાથ પકડ્યો અને કહ્યું, ચાલો ઉધવ, હવે જે અપમાન થાય ને ત્યાં જાજો સમય ન રોકાવાય. ઉધવ કે પણ પેટમાં ગલુડિયા રમે છે, હનુમાન હળિયું કાઢે છે. જમીન જઈએ, 56 ભોગ તૈયાર છે. તો કે આવ નહીં, આદર નહીં, નહીં નૈનો માં ને તે ઘર ન જાઈએ કદી, ચંદન વર્ષે મેહ. ચંદનના કદાચ મેહુલિયા વરસી જાય, પણ જ્યાં આવ ને આદર ન હોય, પ્રેમ ન હોય, એનો ઉંબરો કોઈથી ન ચડાય. તું જમવાનો વિચાર કરે? બોલે અત્યારે બરોબર બપોરના 12 વાગ્યા, કોને ત્યાં જમવા માટે જઈશું? તો કે મારો ભગત રાજ છે અને એ મારી પ્રતીક્ષા કરે છે. પતિ પત્ની બંને પ્રતીક્ષા કરે છે. અને એ કોણ છે? ચાલો આપણે વિદુરની ઘેર જઈએ. ચાલો વિદુર ઘેરે જાઈ ઓધવજી, ચાલો વિદુર ઘેરે જાઈ, ચાલો વિદુર ઘેર જાઈએ ઓધવજી, ચાલો વિદુર ઘેર જાઈએ, ચાલો વિદુર ઘેરે જાઈ
ચાલો વિદુર ઘેર જાઈ ચાલો વિદુર નો રોટલો ને તાંદળિયાની ભાજી નો રોટલો ને તાંદળિયાની બ્રહ્મને જમાડવા લાવીએ ઓધવજી હાલો વિદુર ઘેર જાઈ હાલો વિદુર ઘેર જાય યોધવજી હાલો વિદુર ઘેર જાય હાલો હાલો વિદુર ઘેરે જાઈ ઓધવજી ચાલો વિદુર ઘેર જાઈ હાલો વિદુર ઘેર જાય રે યોધવજી હાલો વિદુર ઘેર જાય વિદુરનું ઘર મારું વૈકુંઠનું ધામ છે વિદુરનું ઘર મારું વૈકુંઠનું ધામ છે વિદુરનું ઘર મારું વૈકુંઠ ધામ છે વિદુરનું ઘર મારું વૈકુંઠનું ધામ છે ચૌદ ભુવનનું મુક્તિનું ધામ છે ભુવનનું મુક્તિનું ધામ છે એના કીર્તન સાંભળવા જઈએ ઓધવજી હાલો વિદુર ઘેર જાઈ હાલો વિદુર ઘેર જાય રે યોધવજી હાલો વિદુર ઘેર જાય હાલો હાલો વિદુર ઘેરે જાઈ ઓધવજી ચાલો વિદુર ઘેર જાઈ હાલો વિદુર ઘેર જાય રે યોધવજી હાલો વિદુર ઘેર જાય બરાબર બપોરના વિદુરજી કે અલી પાગલ નથી થઈ ગયા ને તમે દ્વારકા વાળો આપણે ત્યાં થોડો આવે તું કે ના હું ખોલવા જાઉં તો વિદુરજી કે ના ના જો દ્વારકા વાળો આવ્યો હોય ને તો હું ખોલવા જાઉં બંને પતિ પત્ની અંદરો અંદર આ મીઠો ઝઘડો કરવા લાગ્યા અને બરાબર વિદુરજી એવી દોટ મૂકી ને તો અંદરથી ખોલવા માટે દ્વાર ખોલ્યા ત્યાં તો મેરે ભાઈ બહેન આજ સપનું સાકાર થયું સુલભા દેવીનું દ્વાર ઉપર દ્વારકા વાળો ઉભો છે અરે ઓ સુલભા કોણ આવ્યું જોતો ખરી આપણે ઘરે દીનાનાથ દ્વારિકા વાળો આવ્યો અને જ્યાં દીનાનાથ નું નામ સાંભળ્યું ત્યાં તો સુલભા બાવરી બની ગઈ પણ મેરે ભાઈ બહેન અફસોસની વાત એ હતી કે સુલભા દેવીના ઘરમાં દ્વારિકાનાથને બિછાવવા માટે આસન બિછાવી દેવું પડે ને બિછાવવા માટે કોઈ આસન પણ સારું નહોતું એટલે સુલભા દેવીએ જે સાડી પહેરી હતી એ સાડી અડધી ફાડી નાખી એના ચાર પાય ઉપર પોતાની અડધી ફાટેલી સાડી નું પાથરણું બનાવ્યું કન્યાને બેઠો પ્રભુ બેઠો માતાઓનો પ્રેમ એટલો બધો હોય અમારી પધરામણી કરે બધું ભૂલી જાય આજ સુલભા દેવી બાપરા બનાવ્યા છે જ્યાં પ્રેમ હોય ને ત્યાં સામેથી માગી લેવાય એટલે કનૈયાએ કહ્યું કાકા બીજી બધી વાત પછી જ્યાં વિદુરજીને કાકા કયા ત્યાં તો વિદુરજીને થયું કે હું કૃષ્ણનો કાકો અને એનો મને ફાંકો વધી ગયો બીજી બધી વાત પછી કાકા ભૂખ બહુ લાગી છે પેટમાં ગલુડિયા બોલે છે જમવું છે તમારે ઘેરે તો કે અમારે તો પારણા છે એકાદશી કાલે હતી અને આજ બારસ છે એટલે પારણા છે બનાવ્યું નથી કાંઈ તો કે ન બનાવ્યું હોય તો અમારી માટે બનાવો પણ તમારે ઘેર જમવું છે તો કે સારું તમે અહીંયા બિરાજો થોડી વાર માટે હું દુર્યોધનના રસોઈ ઘરમાંથી કાચું સીધું સામાન લઈ આવું વિદુરજી છે ને એને જેટલું જોઈતું હોય એટલું ટકેટકનું વિદુરજીના એ જે પાકશાળા હતી રસોઈ ઘર હતું ત્યાંથી સીધું સામાન લઈ આવતા વધારે પડતું રાખતા નહીં ગ્રહસ્થ જીવન જીવતા પણ પરમ શ્રેષ્ઠ સંન્યાસી હતા બંને પતિ પત્ની જરૂરિયાત કરતા વધારે વિદુરજી રાખતા ને પરમ સંન્યાસી માણસ હતા લેવા માટે ગયા પણ આ બાજુ દુર્યોધને મના કરી દીધી હતી સેવકોને
કે આજે વિદુરજી જો આપણે પાકશાળાની અંદર રસોઈ ઘરમાં કાચું સીધું લેવા આવે તો એને આપશો નહીં. ચોખ્ખી ના પાડી દીધી. શું કામ? એટલા માટે કે આજે હું જોઈ લઉં છું કે કાળિયો મારા 56 ભોગને ઠુકરાવીને ગયો છે. વિદુરજીને ત્યાં કેમ પેટ ભરે છે? ભૂખમરાને ત્યાં. વિદુરજી કાચું સીધું લેવા ગયા, પણ સેવક ગણોએ મના કરી દીધી કે મહારાજ અમે શું કરીએ, આપત ખરા, પણ અમે તો ચિઠ્ઠીના ચાકર કહેવાય ને, ન આપી શકીએ. એ વખતે વિદુરજી ખાલી હાથે આવ્યા, પાછા વળે છે. રસ્તામાં અફસોસ છે કે હું કનૈયાને શું ખવડાવીશ. પણ સુલભાદેવીએ કહ્યું કે દ્વારકાનાથ તમને બહુ ભૂખ લાગે છે? તો કે આ બહુ ભૂખ લાગે, માં કંઈક ખવડાવો ને. ત્યારે કહ્યું કે આજે એકાદશી છે ને એટલે અમે કેળા લઈ આવ્યા છે અને કેળા પડ્યા છે, તમને આપો? બોલે હા આપો ને. અને મેરે ભાઈ બહેન આજ સુલભાદેવી કેળા લઈ આવ્યા, પણ કેળાની છાલ કનૈયાને ખવડાવે, કેળાનો ગરબ પાછો ફેંકી દે. અને આજ ખાનારને પણ ખબર નથી કે પોતે શું ખાય છે, ખવડાવનારને પણ ખબર નથી કે પોતે શું ખવડાવે છે. પ્રેમની અંદર બધું ભૂલાયું. અને આ બાજુ કાકા આવ્યા. કાકાએ આવીને જોયું કે મારી સુલભા દેવી એ કનૈયાને કેળાની છાલ ખવડાવે. હાથ પકડી લીધો. અરે આ સુલભા બાવરી બની ગઈ છે, શું કરે તું? કનૈયાએ કહ્યું કાકા મજા મારી નાખી હો, રંગમાં ભંગ પાડ્યો. તું કે કેમ? કેળાની છાલ હું ખાતો તો એ મને નહોતી ખબર, તમે રંગમાં ભંગ પાડી નાખ્યો. પણ મેરે ભાઈ બહેન કનૈયાને આ સ્વાદ દાઢમાં રહી ગયો. એક શબરીના બોરા, સુદામદેવના તાંદુલ, સુદામદેવના તાંદુલની અંદર એને યશોદાના દર્શન થયા. યશોદામાનું માખણ, ત્યારબાદ સુલભા દેવીના કેળાની છાલ અને વિદુરજીની ભાજી. વિદુરજીને ખાલી હાથે આવેલા જોયા ને સમજી ગયા કઈ નથી લાવ્યા. એ જ વખતે ભગવાન દ્વારિકાનાથ ગયા. ક્યાં? વિદુરજીના રસોડામાં. એકાદશીનું વ્રત 3 દિનનું હોય માતાઓ ભાઈઓ, એને એકાદશી કહેવાય. બાકી તો ત્રાસ ફરી ફરીને ફરાળ કરે એને એકાદશી થોડી કહેવાય, એને તો 11 કહેવાય. હે, એકાદશીમાં 11માં ઘણો ફેર છે, ઘણો ભેદ છે. ઘણા તો ત્રાસમાં સમાઈને કેળાની રેકડી પાસે જઈને પૂછે કે આજે એકાદશી છે, કેળા કેમ આપ્યા? તું કેળા મંડે રોવા કે આજે મારું આવી બન્યું, હત્યા થઈ ગઈ મારી. આટલા બધા. તો એકાદશીનું વ્રત દશમને દિવસે રાતના ભાજીનું રસ પીવાનો હોય, 11નો ઉપવાસ કરવાનો હોય અને 12 પારણા કરવાના હોય. 3 દિવસનું વ્રત હોય એને એકાદશી કહેવાય. હવે તમે કયું વ્રત કેમ કરો છો એ તો હવે તમારું દ્વારિકાનાથ જાણે. બાકી વ્રત આ રીતનું છે 11 એકાદશીનું. રસોડાની અંદર ગયા, ત્યાં જઈ અને તપેલીની અંદર એક તાંજળિયાનું પાન ચોંટ્યું હતું. અને મેરે ભાઈ બહેન એ તાંજળિયાનું પાન દીનાનાથે હાથમાં લીધું. હાથમાં લઈ થોડું ગંગાજળ પધરાવ્યું. ગંગાજળ પધરાવી અને પોતે એ ભગવાન સોમનાથ દાદાનું નામ લઈ અને ગ્રહણ કરી ગયા. ત્યાં તો મેરે ભાઈ બહેન ઉદ્ધવનું પેટ ભરાઈ ગયું, આખું જગત નું પેટ ભરાઈ ગયું અને આખું જગત તૃપ્ત બન્યું, શુદ્ધાથી શાંત બન્યું. અને દીનોનાથ આજ તાંજલિયાની ભાજીનું પાન આરોગ્યું અને પોતે પણ આજ મેરે ભાઈ બહેન આનંદ છવાઈ ગયો. અને બસ અમીનો ઓડકાર ખાધો. કહ્યું કે વિદુર કાકા બહુ સરસ જમાડ્યા હો, પ્રેમથી, તમારા પ્રેમથી મારું પેટ ભરાઈ ગયું. વિદુર કાકા બહુ સરસ જમાડ્યું. એટલે આ કથા બતાવે છે કે ભગવાનને રાજી કરશો ને તો જગત એની મેળાએ રાજી થઈ જશે. પણ જે જગતને રાજી કરવા જશે તો ભગવાન ક્યારેય રાજી નહીં થાય. કારણ કે સમજો અને સુજાન વ્યક્તિ એ છે કે કોઈ પણ વૃક્ષ હોય ને તો વૃક્ષના મૂળમાં, થડમાં પાણી પાઈ દેવું. પાંદડે પાણી થોડું પાવા જવાય. થડમાં પાણી પાઈ દો એટલે પાંદડે શાખાએ
પાણી એની મેળાએ પહોંચી જશે, પણ જો પાંદડે પાંદડે તમે પાણી પાવા જશો તો એ વૃક્ષ સુકાઈ જશે. કહેવાનું તાત્પર્ય, ભગવાનને રાજી કરશો, આખું જગત રાજી થશે. બાકી જગતને તો કોઈ પહોંચ્યું નથી ને કોઈ પહોંચવાનું નથી. એક ભાઈ આમ ઊંચું માથું કરીને ચાલતા, તોય જગતને વાંધો પડ્યો કે લે અને તો થોડા રૂપિયા વધ્યા એટલે મુંડી ઊંચી થઈ ગઈ. પછી કંટાળ્યા તો એને એમ થયું કે હવે નીચું માથું રાખીને ચાલુ. તો ગામના લોકો વાતો કરવા લાગ્યા કે લે આ તો નીચું માથું રાખીને જ ચાલે છે, કોઈની સામું જોતોય નથી. તે ભાઈને થયું કે હવે ચારેકોર જોતું જોતું ચાલુ. તો બે ચાર બહેનોએ ફરિયાદ કરી કે શું સામે જોઈ જોઈને ચાલ્યા કરે છે. ને એ ભાઈને પછી કંટાળો આવ્યો ને એટલે એ ભાઈને થયું કે ચાલ આંખો ફોડી નાખું. એણે આંખો ફોડી નાખી તો જગતના લોકોએ કહ્યું કે હાથના કર્યા હૈયે વાગે, પોતાના કર્મના બદલા તો પોતે જ ચૂકવવા પડે. આ જગતને કોણ પહોંચ્યું છે? જગતને કોઈ પહોંચી શકવાના નથી ને કોઈ પહોંચી શકવાનું નથી. પણ જગતને તો મેરે ભાઈ બહેન, આપણે જગતની સાથે કોઈ દિવસ વાદ વિવાદમાં ઉતરાય નહીં. જેને ભક્તિ કરવી છે ને એને આટલું છોડવું. શું? એક નિંદા, નિંદ્રા, વાદ, સ્વાદ, ચાર છોડે એને જગદીશ ક્યાંય છટો નથી, એને ભગવાન ક્યાંય દૂર નથી. નિંદા, નિંદ્રા, વાદ, સ્વાદ, આખા ભાગવતજીનો સ્વારાંશ આવી ગયો કે જે આટલું છોડી દેશે ને એના ઉપર ભગવાન રાજી થઈ જશે. પણ દરરોજ સવાર ઉગે અને જીભ ચટાકા માગે કે આજ તો આ ખાઉં, આજ તો પેલું ખાઉં, આજ તો લસણવાળી ચટણી વગર તો હવે ચાલશે જ નહીં. તો જીભ જેના ચટાકા મારે કોઈ દિવસ હરિભજન ન કરી શકે. તમે જોજો, આંખ બે, કામ એક, જોવાનું બરાબર સમજો. કાન બે, કામ એક, સાંભળવાનું. આમ તો નાક એક જ, બે જ ગણાય ને. પણ આ બોડી ફિટિંગ એટલા માટે ભગવાને કર્યું કે ભગવાનને ખબર હતી કે કળિયુગની અંદર ચશ્મા આવશે, બેતાલા આવશે, મોતૈયો આવશે, કાળા ચશ્મા પહેરવા પડશે. એટલે આમાં કઈ દિવાલ થોડી છે ખિલ્લા ખોડાય. એટલે ચશ્મા બરાબર રહી જાય. એટલે બોડી ફિટિંગ માટે થઈ અને ભગવાને આ નાકનું આમ બોડી ફિટિંગ બરાબર જોઈન્ટ કર્યું. એટલે બે માંથી એક બનાવ્યું અને એક ચશ્માની દાંડી બરાબર યોગ્ય જગ્યાએ રહી જાય. અહીંયા તો ખીલા ન ખોતાડી શકાય એટલે કાન આ બારની માઠી લગાડી દીધી. કાન બે, સાંભળવાનું કામ એક, નાક બે જ ગણાય પણ શ્વાસ લેવાનું કામ એક. પણ તમે જોજો ભગવાનની આ કરામત કે જીભ એક પણ કામ બે. કયા કયા કામ? તો સ્વાદમાં અને વાદમાં બહુ શુરીપુરી છે. વાદ વિવાદ કરવો હોય તો એમાંય શુરીપુરી, નિંદા કરવી હોય તો એમાંય શુરીપુરી, અને સારા સારા પાઉંભાજી, પાઉં પકોડાના ચટાકા ચાટવા હોય તો એમાંય શુરીપુરી. એટલે મેરે ભાઈ બહેન, જીતવાનું કામ છે. જીતાસનો, જીતત શ્વાસો, જીત સંગો. ભગવાન સુખદેવજી મહારાજે કહ્યું કે જે જીભને જીતશે એ જગદીશને વશમાં કરી શકશે. બાકી જે જીભને ન જીતી શકે એ બીજું કઈ ન કરી શકે. અને ત્યારબાદ મેરે ભાઈ બહેન, વિદુરજીની આગળની યાત્રા બતાવી છે કે વિદુરજી મહારાજ એ પરમ ભગવતી ભક્ત. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામમાં ગયા ત્યારે વિદુરજી આખી પૃથ્વીની પરિક્રમા કરતા કરતા, મેં સવારના સત્રમાં થોડો અંગુલી નિર્દેશ કરેલો કે વિદુરજી એ યાત્રા કરતા કરતા, આખા પૃથ્વીની યાત્રા કરતા કરતા પધાર્યા છે મેરે ભાઈ બહેન યમુનાજીના કિનારે. યમુનાજીના કિનારે ઉદ્ધવલાલજી મહારાજ બેઠા છે. બરાબર સંધ્યાનો સમય. એ વખતે ઉદ્ધવલાલજી મહારાજે ને જોયા તો વિદુરજીને એમ થયું કે આ તો કૃષ્ણ કનૈયો છે. પણ નજીક ગયા ત્યારે ખબર પડી કે આ તો ઉદ્ધવલાલજી મહારાજ છે. ઉદ્ધવલાલજી મહારાજને વિદુરજીએ પૂછ્યું કે ઉદ્ધવજી, તમે આજ એ ગોમતીજીનો કિનારો છોડ્યો અને યમુનાજીના કિનારે શા માટે? ત્યારે ઉદ્ધવલાલજી મહારાજે બધી વાત કરી
કે તમે જે કનૈયાને શોધો છો, કનૈયાના તમે કહો છો કે મારે એકવાર દર્શન કરવા છે, એ દ્વારિકાનાથ તો ક્યારના બધાને છોડીને દેવોત્સર્ગ કર્યો છે, સ્વધામ ગમન કર્યું છે, શરીર છોડી અને ધામમાં જતા રહ્યા છે. આ જ્યાં સાંભળ્યું ના ત્યારે મેરે ભાઈ બહેન વિદુરજીને ચક્કર ચક્કર આવવા લાગ્યા. વિદુરજી રડવા લાગ્યા. સુનું તો મારે તો કનૈયા પાસેથી જ્ઞાન મેળવવું હતું, પણ એ કનૈયાનું જ્ઞાન હવે મને ક્યાં મળશે? ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે તમારા તો ધન ઘડી ધન ભાગ્ય કહેવાય કે સારું જગત ભગવાનને યાદ કરે, પણ ભગવાન જ્યારે સ્વધામમાં ગયા ના ત્યારે હું તમારા ખોટા વખાણ નથી કરતો વિદુરજી. તમને એક વખત નહીં, બે વખત નહીં, પણ દીનાનાથ દ્વારિકા વાળાએ તમને 3 વખત યાદ કર્યા. કયું ઉદ્ધવ, જ્યારે તમને વિદુર મળે ને ત્યારે વિદુરજીને મારો ઉપદેશ આપજો, પણ એ વિદુર ઉપદેશ તમને મારા પાસેથી નહીં મળે. અત્યારે તાત્કાલિક તમે અલખનંદામાં જાઓ અને ત્યાં મૈત્રેય મહારાજનો આશ્રમ છે, એ મૈત્રેય મહારાજના આશ્રમે જજો, ત્યાં તમને કનૈયાનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થશે. આજ બંને ભક્તો भेट्या छे, बन्ने वैष्णव भेट्या छे. 4 मिले 64 खिले, 20 करे कर जोर, लेकिन हरिजन से जेती हरिजन मिले ने तेती नाचे 7 करोड़. आज बन्ने भक्तो भेट्या छे, बन्ने भगवानना परम भक्तो, कृष्ण भगवतीय भक्तो छे. बेटी छूटा पड्या, आंखमां चोधार आंसू छे, पण आज विदुरजीने सौथी मोटामां मोटुं ए वातनुं दुख छे, मारो दीनोनाथ एनुं शरीर छोडीने जता रह्या. પછી વિદુરજી પધાર્યા છે અલખનંદામાં. ત્યાં મૈત્રેય મહારાજને આવી અને બધી વાત પૂછી છે, અને મૈત્રેય મહારાજને કહ્યું છે કે મૈત્રેય મહારાજ બતાવો, આ જગતના જીવાત્માઓ જે છે ને એ જીવાત્માઓ આશા રાખે છે સુખની, છતાં એને દુઃખ શા માટે મળે છે? આ કથા તમારી ને મારી જ છે હો. 100 ગ્રામ સુખ મેળવવા માટે દરેક વ્યક્તિ 10 કિલો દુઃખને વેંઢારે છે. આવું શા માટે? સુખાય કર્માણિ કરોતિ લોકે નતે સુખમ વાન્યદુપારમ વા વિંદેત ભૂય સ્તતૈવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્ન. યદત્ર યુક્તમ ભગવાન વદેન્ન. જ્યારે કથાનો શુભારંભ કરું છું ત્યારે હું કહું છું કે ભાગવતજીની ધારા 3 ધારામાં ચાલી રહી છે. એમાં વિદુરજીને મૈત્રેય મહારાજ ભાગવતની કથા સંભળાવે છે, એનો પ્રવાહ અહીંથી મળ્યો છે. સુંદર મજાની કથા મૈત્રેય મહારાજે જણાવી, કનૈયાનું જ્ઞાન વિદુરજીને સંભળાવ્યું, અને ત્યારબાદ સૃષ્ટિ સર્જનની કથા બતાવી છે કે એક વખત બ્રહ્માજી ધ્યાનસ્થ હતા, અને બ્રહ્માજીના એ ડાબા પડખામાંથી એક સ્ત્રીનું પ્રાગટ્ય થયું, જમણા પડખામાંથી એક પુરુષનું પ્રાગટ્ય થયું. અને એ કોણ હતા? જગતના આદિ માતા પિતા મનુ મહારાજ અને શત્રુપા. એ મનુ મહારાજે અને શત્રુપાએ કહ્યું કે અમને આદેશ આપો, આદેશોહમ આદેશોહમ. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે એક કામ કરો, સૃષ્ટિનો વંશ વિસ્તાર વધારો, મૈથુની સૃષ્ટિને આગળ વધારો. ત્યારે મનુ મહારાજે કહ્યું કે અમે લગ્ન તો કરીએ, પતિ પત્ની તરીકે જોડાઈએ, પણ અત્યારે અમે અમારું ઘર ક્યાં બાંધીએ? કારણ કે પૃથ્વી અત્યારે જળમાં છે. આ જ્યાં વાત ચાલી રહી હતી, બરાબર એ જ વખતે બ્રહ્માજીના ડાબા નસકોરામાંથી અડધું વરાહનું, કે જેને શુકર કહેવાય, એ અડધું શુકરનું સ્વરૂપ અને અડધું પુરુષનું સ્વરૂપ, એવું સ્વરૂપ પ્રગટ થયું. દેખાવમાં બિલકુલ નાનું હતું, પણ એક ચંદ માત્રામાં વિશાળ સ્વરૂપ ધારણ થયું છે, અને ડુક્કરનું મોઢું ધારણ કરી અને પ્રભુ ભગવાન પ્રગટ્યા છે. કયા સ્વરૂપે? બોલીએ વરાહ ભગવાન કી જય, વરાહ ભગવાન કી જય, વરાહ ભગવાન કી જય. વરાહ ભગવાન ગયા પાતાળમાં, પૃથ્વીને પોતાના દાંત ઉપર ધારણ કરી અને જ્યાં ઉપર લઈને આવે છે, બરાબર હિરણ્યકશ્યપુનો ભાઈ હિરણ્યાક્ષ આવ્યો ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે, અને ભગવાને હિરણ્યાક્ષને માર્યો. અને એ જ ઘડીએ પરીક્ષિત મહારાજે સુખદેવને જેને પૂછ્યું કે ગુરુવર્ય બતાવો, આખી સૃષ્ટિનો વિનાશ થઈ ગયો તો આ ક્યાંથી બાકી બચ્યા?
બધા ગુજરી ગયા હતા, તો આ ક્યાંથી જીવતા રહ્યા? ત્યારે એમના જન્મ પ્રકરણની હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુના જન્મ પ્રકરણની કથા બતાવવામાં આવી છે. કશ્યપ મહારાજને બે રાણીઓ, એકનું નામ ભાગવત છે ને મેરે ભાઈ બહેન, અટપટું છે. જો એમાં કોઈ વક્તા ધ્યાન ન રાખે તો ભાગવતની ગલીઓમાં ભૂલું પડી જવાય. ક્યાં ભૂલા પડે ને પછી ક્યાં નીકળે ને એનું કઈ નક્કી ન હોય. ઘણા તો આખા સ્કંદ ભૂલી જતા હોય છે. ભાગવત અટપટું છે, ક્યાંથી ક્યાં વાત પહોંચી ગઈ કોઈને આમાં ખબર નહીં પડી હોય કે ક્યાં આપણે વાત કરતા હતા ને ક્યાં પહોંચી ગયા. ભાગવત અટપટું છે. તો હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુના જન્મ પ્રકરણની કથા બતાવી, કપિલ ભગવાનના જન્મ પ્રકરણની કથા પછી બતાવી. પણ જ્યાં સુધી રાત ન પડે ત્યાં સુધી સૂરજની કિંમત ન સમજાય. એટલે પેલા રાક્ષસોના ગમે ત્યાં તમે જુઓ, રામ ભગવાનનું પ્રાગટ્ય થાય તો પેલા રાવણના જન્મ પ્રકરણની કથા બધી જગ્યાએ દેવી ભાગવતની અંદર તમે જુઓ તો પહેલા જગદંબાનું પ્રાગટ્ય થાય એના પહેલા મહિષાસુરના જન્મ પ્રકરણની કથા બતાવે છે. બધી જગ્યાએ રાક્ષસોના જન્મ પ્રકરણની કથા પ્રથમ, કારણ કે અંધારું થાય તો જ અજવાળાની કિંમત સમજાય. ખરાબ માણસો આવે તો જ સારા માણસોની કિંમત સમજાય. લી હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ એ કશ્યપ મહારાજના દીકરા. કશ્યપ મહારાજ તો બ્રાહ્મણને ત્યાં રાક્ષસો કઈ રીતના જન્મ્યા એ વાત વિચારવા જેવી છે. રાવણ હતો બ્રાહ્મણ, હિરણ્યાક્ષ હતો બ્રાહ્મણ, હિરણ્યકશ્યપુ હતો બ્રાહ્મણ, છતાંય એ રાક્ષસો કઈ રીતના બન્યા? આ પ્રશ્નનો જવાબ ગુરુવર્ય સુખદેવજી મહારાજ પાસેથી જ્યારે માંગ્યો ત્યારે સુખદેવજી મહારાજ કહ્યું, સાધુવાદ. પરીક્ષિત મહારાજ, હું તમને કહું કે કશ્યપ મહારાજ અને દિતિ એ પવિત્ર જીવન જીવી રહ્યા હતા. પણ એક વખત એવું બન્યું કે દીતિ છે ને કામાસક્ત બન્યા. બરાબર સંધ્યાના સમયે પોતે જ્યારે કશ્યપ મહારાજ તપશ્ચર્યા કરતા હતા, સંધ્યા કરતા હતા, અને સંધ્યાના સમયે મેં આગળના સત્રમાં કહેલું છે કે શિવ અને ભવાની પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળે. એ બરાબર શિવ ભવાનીના પરિક્રમાનો સમય, સંધ્યાનો સમય, કશ્યપ મહારાજ પોતે સંધ્યા કરી રહ્યા હતા. એ જ વખતે દીતિ કામાસક્ત બની કશ્યપ મહારાજ પાસે ગયા, સંયમની રેખા ઓળંગ્યા. પરિણામે એમને ત્યાં રાક્ષસી વૃત્તિના સંતાનો ઉત્પન્ન થયા. હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપુ. નહીતર કશ્યપ મહારાજ એટલે તો મેરે ભાઈ બહેન, એને આખી જિંદગી કેટલું તપ કર્યું, પણ એને ત્યાં રાક્ષસો ઉત્પન્ન થયા. કારણ કે એક તો એમણે શિવ ભવાનીનો અપરાધ કર્યો. સંધ્યાના સમયે રાતની સંધ્યા જે થાય એમાં શિવ ભવાની એ પરિક્રમા કરવા માટે નીકળે છે. આ જવાબ વલ્લભાચાર્ય મહારાજે સુબોધિની અંદર આપ્યો છે. બીજું કે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. ત્રીજો મનનો અસંયમ. અને ચોથું કે મેરે ભાઈ બહેન કાલગત દોષ લાગ્યો. આ 4 દોષ ભેગા થયા, પરિણામે એને ત્યાં રાક્ષસ ઉત્પન્ન થયા. ભાગવત પણ બતાવે, દેવી ભાગવત પણ બતાવે, 18 પુરાણ બતાવે કે જે માતા પિતા પોતે સંયમિત જીવન ન જીવે એને ત્યાં રાક્ષસ વૃત્તિના સંતાનો ઉત્પન્ન થાય, અથવા તો બેરા, લૂલા, લંગડા, બધિર, ગાંડા બાળકોનો જન્મ થાય છે જે માતા પિતા સંયમની રેખા ઓળંગે ત્યાં. તો આ હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપુ કોણ હતા? તો ભગવાનના દ્વારપાલો હતા, જય ને વિજય. પણ એક વખત સનત કુમારો ત્યાં ગયા. ટૂંકમાં તમને જણાવું, સનત કુમારો ગયા તો સનત કુમારોને જય વિજય કહ્યું, હું તમને દર્શન નહીં કરવા દઉં, અત્યારે મારો ભગવાન આરામમાં છે. સનત કુમારોએ કહ્યું, તમારી આ હિંમત, તમે અમને અંદર નથી જવા દેતા? બ્રાહ્મણ ખરા ને એટલે ચોટી ઉપર ગુસ્સો રાખીને બેઠા હતા. એટલે સનત કુમારોએ શાપ આપ્યો જય વિજયને કે જાઓ તમે રાક્ષસ બની જાઓ. ભગવાને કહ્યું કે ચહલ પહલ શું ચાલે, હું તો અંદર આરામ કરું છું, આ ઝઘડો ક્યાં ચાલે? દોડતા બહાર આવ્યા ત્યારે ભગવાને કહ્યું કે નિર્દોષ નવાણિયાને શું કામ કૂટ્યો છે તમે? જય વિજયનો આમાં કોઈ દોષ નથી, તમે કંઈક સુધારો કરો. સનત કુમારોએ કહ્યું, વેર ભાવથી જો બચશે તો એને 3 જન્મ લેવા પડશે, અને પ્રેમ ભાવથી બચશે તો 7 જન્મ લેવા પડશે. જે વિજયે નક્કી કર્યું ટૂંકમાં પતે એવું જ કરાય ને. એ તો આપણે લક્ષ 84 ના ફેરામાં ચક્કર મારી અને થાકતા નથી. બાકી રાક્ષસોએ વિચાર્યું કે ટૂંકમાં પતે એવું કરાય, જલ્દી ભગવાનને પામી જવાય.
એટલે જય વિજય નક્કી કર્યું આપણે 3 અવતારોમાં પતેવું થાય પૂરું કરીએ. એટલે એ જય વિજય હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપુ થયા. પછી રામા અવતારની અંદર રાવણ અને કુંભકર્ણ થયા અને કૃષ્ણ અવતારની અંદર શિશુપાળ ને દંતવક્ત્ર થયા. ભગવાન કહે જો આ રાક્ષસોને જય વિજયને મારા ભક્ત કહેવાય, જય વિજયને તમે સનત કુમારો 3 અવતાર લેવા માટે મજબૂર કર્યા અને શાપ આપ્યો, તો હું એના ઉદ્ધાર માટે થઈને 4 અવતાર લઈશ. સામે ચાલીને હું શ્રાપને સ્વીકાર કરું છું. અને હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ જન્મ્યા. જન્મતાની સાથે ભાગવતકારે લખ્યું છે, ભાગવતજીની અંદર, ભાગવત એ તો સમાધિ ભાષામાં લખાયેલો ગ્રંથ છે. એટલા વધ્યા કે પદ પાતાલ, શીશ અજધામા, પગ જમીનને અડે અને માથું છે આકાશને અડે. તો એની માસીબા ફઈબા એની માટે જબલા લઈ આવ્યા હોય, ટૂંકા ન પડે? હે માતા, ટૂંકા ન પડે? બાળકનો જન્મ થાય તો જબલા લઈને આવે ને, આડોશી પાડોશી સગા વાલા બધા જબલા લઈને આવે, ટૂંકા ન પડે? હિરણ્યાક્ષ ને ફઈબા હશે ને, માસીબા તો હશે ને કોઈ ને કોઈ, તો જબલા લઈને નહીં આવ્યા, ટૂંકા નહીં પડ્યા હોય? ભાગવત એ તો સમાધિ ભાષામાં લખાયેલો ગ્રંથ છે, અટપટો ગ્રંથ છે. પણ આનો અર્થ માર્મિક રીતના કરીએ, ભાગવતીય ભાષામાં આનો અર્થ કરીએ તો એવો અર્થ થાય કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એટલા વધ્યા. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એ લોભા અવતાર છે, લોભ અંદરથી આવે. ગુમડાની રૂજ, ટાટિયો તાવ, દિલની દાતારી અને લોભ, આ વસ્તુ અંદરથી આવે. બહારથી કોઈ ગમે એટલું કે ને તો જરાય અસર ન થાય, અંદરથી આવે. વાત પિત્ત કફ લોભ અપારા, ક્રોધ પિત્ત નિદ છાતી જારા. તુલસીદાસજી મહારાજે ઉત્તરકાંડની અંદર બતાવ્યું કે તાવ કેટલો છે ને એ તો થર્મોમીટરથી આપણે માપી શકીએ, પણ માણસના શરીરમાં કફ કેટલો છે એ માપી નથી શકાતો. વાત પિત્ત કફ લોભ અપારા, લોભ તો વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. એક માણસ છે ને કુબેર ભંડારીની પાસે ગયો, ભિક્ષાન દઈ કરીને ઉભો રહ્યો. તો કુબેર ભંડારી કહ્યું તારે શું જોઈ છે? તો કે હીરા માણેક રત્ન જવેરાત બધું આમાં પધરાવો. કુબેર ભંડારીએ બધું પધરાવ્યું પણ તળિયે કઈ દેખાય જ નહીં, બધું અંદર ઉતરી જ જાય. એટલે કુબેર ભંડારીના જે કઈ ધન સંપદા હતી, આખા રાજ્યની ધન સંપદા એ તુંબડીની અંદર પાત્રમાં ઠાલવી દીધી, પણ છતાંય એ તુંબડી ભરાણી નહીં. એટલે કુબેર ભંડારીને ચિંતા થઈ કે મારી આબરૂનો સવાલ, મારી પ્રતિષ્ઠાનો સવાલ, કે મારે ત્યાં કોઈ ભિક્ષુક આવ્યા અને એની તુંબડી ન ભરાણી, કાલ સવારે જગતની અંદર મારી બદનામી થશે. અને કુબેર ભંડારી કહેવા લાગ્યા કે હવે મારે શું કરવું? ભગવાન શિવજીને પૂછ્યું કે આ ભિક્ષુકની તુંબડી કેમ નથી ભરાતી? ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે તુંબડી હોય તો ભરાય, આ તો માણસની ખોપડી છે. તુંબડીનું પાત્ર હોય તો ભરાય, બાકી માણાની ખોપડી ક્યારેય કોઈથી ભરાણી નથી. એમ થાય કે હવે 1 પ્લોટ ખરીદી લીધો તો હવે એમ થાય 10 પ્લોટ ખરીદી લો. 10 પ્લોટ આવી જાય તો એમ થાય કે હવે 100 પ્લોટ ખરીદી લઉં તો વધારે સારું. 100 પ્લોટ ખરીદાય તો પછી એમ થાય કે હવે 500 પ્લોટ ખરીદી લઉં તો સારું. માણસની ખોપડી, તુંબડી ભરાય કોઈ ભિક્ષુકની, પણ મેરે ભાઈ બહેન માણસની ખોપડી આ જગતની અંદર ક્યારેય ભરાતી નથી. ત્યારે કુબેર ભંડારીને થયું કે ઓહો, આ તો માણસની ખોપડી છે, એ ક્યાંથી ભરાય? લોભ છે એ અંદરથી આવે. ટાઢિયો તાવ અંદરથી આવે. ટાઢિયા તાવની અંદર કોઈને ટાઢ આવી હોય ને તો ગમે તેટલા ગોદડા ઓઢાડો પણ એને ટાઢ ઠંડી ઉતરે જ નહીં. શું કામ? અંદરથી આવી છે. એ તો પછી અંદરથી જાય ત્યારે જ એને ઠંડી ઉતરે. લોભ અંદરથી આવે. મેરે ભાઈ બહેન, ઘણા દાન ધર્મા તો કરે ને, તો એ દાન ધર્માદાની અંદર એક ડોશીમાં ફજેતીમાં હતા, સાવ ગરીબ, પણ કથાની અંદર 7 દિવસ સુધી આવ્યા. તો છેલ્લે દાડે એને એમ થયું કે આજે તો ભાગવત ભગવાનની આરતી ઉતરીને આવે ને એટલે મારે થાળીની અંદર રૂપિયો પધરાવો છે.
એટલે બરાબર છેલ્લે ખૂણામાં રૂપિયાની મુઠ્ઠી વાળીને બેઠા કે આજે તો મારે રૂપિયો આપવો જ છે ગમે તેમ થાય. ડોશીમાનો રૂપિયો પણ મહત્વનો. એટલે આરતી ભાગવત ભગવાનની આરતી ઉતરી, છેલ્લો દાડો હતો. આરતી ફરતી ફરતી જ્યાં પહોંચી ત્યાં તો ડોશીમાના હાથમાં પરસેવો વળ્યો. મુઠ્ઠી ખોલી એટલે ડોશીમા કહેવા લાગ્યા, અરે મારા રૂપિયા, તને રોવું આવે છે? તારા આંખમાં આંસુડા આવી ગયા